જય શ્રી રામ મિત્રો. હવે હું તમને આંબાની કલમ બતાવું. 12 માસ આંબાની કલમ. હાલો જઈ. હવે જો આ 12 માસ આંબાની કલમ છે અને શરૂઆતમાં હું તમને બતાવું મોર. જો આપણે આ મોર આવી ગયો છે. આ મોર છે અને બધી જાતની કેરી હું તમને બતાવું. જો અહીંયા જો આપણે આ નાની કેરી સોટી છે. જો આ નાની કેરી અને બીજી જો આ મોટી કેરી. આ મોટી કેરી છે અને વરસાદ અત્યારમાં આવ્યો તો એક ઝાપટું નાખીને વયો ગયો છે અને પાણ મેં કહી દીધો છે. એટલે જો તમે કેરીનું ટાટા ખરે કેરીના જોવો. અને બીજું ઈ કે હવે હું તમને કેટલી જાતની કેરી સોટી છે. જો એક આપણે આ નાની સાઈઝ છે અને બીજી જો પણ એનથી તે નાની. એટલે પછી જો આપણે આ મગમગ જવડિયામાં કેરી થઈ ગઈ છે. જો આ મગમગ જવડી સવાણ થઈ ગયું છે. અને બીજું હું તમને આ ઝીણી કેરી છે. જો આ કેરીની સાઈઝ આ નાની કેરી છે. પછી આ આંબામાં ભાઈ કેરી ખૂટે જ નહીં આખું વરસ. અને એનથી મોટી કેરી હું તમને બતાવું. જો આ કેરીમાં તો ઝાડે પડી ગઈ છે, લગભગ પાકી જાહે. અને બીજી હું તમને બતાવું. જો આ કેરીની સાઈઝ જો આ કુણી કેરી છે. અને અત્યારમાં વરસાદ આવી ગયો તો એટલે પાણ મેં કહી દીધો છે. એટલે કઈ આપણે મોલ ને કે એને કઈ વાંધો નથી આવે એમ. અને જો અહીંયા પણ હજી કેરી જો નાની નાની સણ્યા સણ્યા જવડી છે. અને કેરી તો હજી લાટ માથે ત્યાં અત્યારે ઘણી સોટી છે. હાલો આપણે ઓલી બાજુ વાડીમાં આંટો મારી આવી. કેમ કે વરસાદ આવ્યો છે અને વરસાદ કેવો પડ્યો છે એ આપણે જોતા આવી. હાલો ઓલી બાજુ. હવે આ ભાઈ જાંબુડા છે આપણે મોટા. આ રાવણા જાંબુડા નથી, કટિયા જાંબુડા છે. બહુ મોટા ઝાડવા છે. ને અને ભાઈ જો અત્યારે વરસાદ આવી ગયો છે. અને આપણે સીતાફળમાં પણ સીતાફળ જો અવડા થઈ ગયા છે. જો અવડા સીતાફળ થઈ ગયા છે. અને હજી પણ ફાલ તે બેઠો આવે છે. જો આ ફાલ છે અને ઝવતા જાય છે. બધી જાતના સીતાફળ તે પણ આપણે ખૂટે જ નહીં. જો અમારા ભોલુભાઈ આવે છે. લે હું ડોકાશો ના આ ભોલું છે અને અમારા આ શૂટિંગ ઉતારવાનો કારીગર છે. શૂટિંગ વિડીયોમાં બધા ગીત ઉતારે છે. હવે એમ જાય છે આંટો મારવા વાડીમાં. વરસાદ કઈ બહુ આવ્યો નથી. આમ તો કોરા પડ્યા છે ક્યારે હાવ. અને હાલો હવે આપણે આંબે જઈ. હવે જો ભાઈ આ આંબો જમાદાર છે અને જો કોળી ગયો છે. અને બધી જાતના આંબા આપણે સોંપેલા છે. જો ઓલા બતાય ન્યારા કાંઠે ઈ ઝુમ્બો કેસર છે. બધા આંબા કોળી ગયા છે. એક આ આંબાની કેરી થઈ
તો એ કેરી લાંબી આવી હતી, બહુ લાંબી, 1.5 ફૂટ લાંબી. જો આ આંબાની હવે આપણે આ ક્યારા બાંધેલા છે. કેવો વરસાદ થયો એ પતે આપણે ખ્યાલ આવી જાય. વરસાદ કઈ બહુ જામે એવો નથી, સાટા આવી ગયેલા છે, પાણ મેં કહી દીધેલો છે. અને અત્યારેમાં તો બકાલો સોંપવાનો છે, એટલે એ આટો આપણે જોવા આવ્યા હતા કે બકાલો કાલે સવારે સોંપાય એવું છે કે નહીં. એટલે આપણને ખ્યાલ પડી ગયો કે સોંપાય એવું છે. હાલો આપણે ઓલી બાજુ જાવી. એ તુલસી બાપુ એક સીતાફળ છે પાક્કલ. હવે સીતાફળ તો અત્યારે થોડા પાકલ હોય, અને જો ને સીતાફળ તો હજી અવડા છે, હજી વાર લાગશે. એ કઈ ખવાય એવા ન હોય, હજી 1 મહિના પછી આ પાકે એવા થાય, પછી ખવાય. આમાં હજી કંટોલા તો નાના છે, હજી વાર લાગશે. બહુ કઈ મોટા થયા નથી કંટોલા. કંટોલા જો ઓલા વેલામાં મોટા મોટા સોટ્યા છે, પણ એ કઈ આંબા એવા નથી. ભૂલો એ કઈ આંબા એવા નથી કંટોલા. આંકડ હોય તો થાય, એ આંકડે કરીને પાડવી તો એ માલપા હલવાઈ જાય કાંટામાં. એટલે આ શેનું ઝાડવું છે? એટલે કયું? એટલે આ જાંબુડો છે. આ જાંબુડાની કલમ છે, અને આ કલમ કેટલા ને એવી ખબર છે તને? નહીં. 700 રૂપિયાની કલમ છે આ. અને આ જાંબુડાનું ફળ કેવડું થાય ખબર? 100 ગ્રામનું. 1 કિલોમાં 10 નંગ થાય. એ નર્સરી વાળા ભાઈએ મને એમ કીધું કે 100 ગ્રામનું 1 ફળ થાય. આ ઈ જાંબુડો સોંપ્યો છે, હજી 2 દિવસ જ ત્યાં સોંપ્યો. એટલે આ કઈ નાળિયેરી છે? એટલે આ નાળિયેરી 800 રૂપિયાની એક આવી. અને આ નાળિયેરીના નાળિયેર કેવી રીતે આવે ખબર? કેવા? કે નાના છોકરા તોડી લે. એ ભાઈ એમ કહેતા એ કે નાના છોકરા તોડી લે ને એ રીતે નાળિયેર આવશે, કે હાવ હેઠા ઘોડી આવશે, અને લીલા નાળિયેર થાય. અને 800 રૂપિયાનો એક રોપડો આવ્યો. જો નાળિયેરી કેવી સારી છે ને. એટલે એ આ શેનો છોડવો છે? એટલે તને આ એ નથી ખબર શેનો રોપડો છે, પણ આમાં ફળ આવે તારે ખબર પડે ને કયો રોપડો છે શેનો. આ ચીકુનો રોપડો છે. અને આ કલમ કેટલા ને એવી ખબર? 350 રૂપિયાની. અને આમ જો ચીકુના મોર સોટ્યા, ચીકુના ડોડો આવી ગયા જો. અને હું નર્સરીમાં લેવા ગયો ને, તે અવડા ચીકુ સોટ્યા હતા, કે મેં એ ન લીધા. મેં કીધું અવડા ચીકુ અવડા ઝાડવામાં સોટ્યા હોય ને આપણે શું કરવા? મેં કીધું એ નથી લેવા, છોડવો બગડી જાય, છોડવો પહોંચે નહીં હરખો. એટલે આ છોડવો છે ને ભાઈ, એ 2 વર્ષ પછી આપણે ચીકુની વાટ રાખવાની, કેમ કે તે છોડવો થોડોક મોટો થઈ જાય. હવે આપડા રાવણા જાંબુડા છે, અને જુઓ પડખે પડખે 2 જાંબુડા સોંપેલા છે. એક જો આ બાજુ છે, 2 એક હરખા સોંપેલા છે. જો ઈ એની જવડો જાંબુડો છે. અને વણની સિઝનમાં આ એક જાંબુડો આવ્યો હતો, અને રાવણા જાંબુડા સોટ્યા હતા, થોડી આવ્યા હતા આના. આ કઈ કલમું છે? એટલે આ આંબાની કલમો છે, અને આમાં નોખી નોખી જાતના આંબા છે. જો એક તો રાજાપુરી છે આવડો, આ
અને આ લંગડો છે, અને આ જમાદાર છે, અને આ ઓલી લાંબી કેરી થાય ને શીકરોટી કહેવાય ઈવડી ઈ છે, અને આ આપણે ડાળમાં ટાપ થાય સફરજન જેવો કલર આ આંબો ઈ છે. અને બધાને થળી આમાં લખેલું જ હતું અમુક છે. અને આ એક કલમ છે ને 400 રૂપિયાની આવીશ, 400 રૂપિયાની એક કલમ. એ કાલ સોંપવાના છે આપણે. તુલસી બાપુ, તમે કહેતા હતા ને ઓલા પીળા નાળિયેર થાય, ક્યાં છે? લે ઈ તાર માથે જ છે નાળિયેરી જોનરી, જો આવડા પીળા નાળિયેર જોઈ અહીંયા. એલા હા, એ નાના નાના નાળિયેર સોટા હું પીળા નાળિયેર છે કે નહીં? પીળા નાળિયેર છે. આ નાળિયેરી થોડીક અધર છે, પણ તમને એવું લાગતું હશે નાળિયેર નીસા છે. નીસા નથી ભાઈ. જો ઓલી નાળિયેરી છે ઈ અધર છે, ઓલી બે અધર છે, અને એમી છે ને આ સલેપ ઉપર ઉભા છે એટલે તમને નીસા લાગે. જોવા નાળિયેર, પણ આ નાળિયેર અમારે તોડો હોય એટલે નાની એમથી નિહણી છે, અહીંયા મૂકી અને એમ હાથે તોડી લઈએ. આ એક નાળિયેરી. તો આવજો ભાઈ મિત્રો, અમારો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે. જય શ્રી રામ. અને લાઈક કરતા દેજો મારા વાલીડા, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને શેર કરજો.